हाय फ्रेंड्स, આપણે શીખી રહ્યા છીએ પ્રકરણ 11 રચના। તો આના પહેલાના લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 11.1 કમ્પ્લીટ કરેલું હતું, બરોબર છે। એના 7 રચના છે એ આપણે કમ્પ્લીટ કરેલી હતી। હવે આપણે સ્વાધ્યાય 11.2 એનો પહેલો પ્રશ્ન છે એ જોવાનો છે। મિત્રો 11.1 ની જે રચનાઓ હતી એ બધી રચનાઓ છે ત્રિકોણ ઉપર આધારિત હતી, જ્યારે 11.2 ની બધી રચનાઓ છે એ બધી રચનાઓ વર્તુળ ઉપર આધારિત રચનાઓ છે। અને આ રચનાઓ પણ એટલી જ સરળ છે, કદાચ ત્રિકોણ કરતા પણ વધારે સરળ આ રચનાઓ છે, બરોબર છે। પણ તો પણ પ્રેક્ટિકલ ની તો જરૂર તમને રહેશે જ। પ્રેક્ટિકલ જ્ઞાન હશે તો જ તમને આ રચનાઓ છે એ આવડશે, બરોબર છે। તો પહેલો પ્રશ્ન છે આપણે જોઈએ, બરોબર। પહેલા પ્રશ્નની રકમ 6 સેમી ત્રિજ્યા વાળું વર્તુળ દોરો। સૌથી પહેલા શું કરવાનું તો કે 6 સેમી ત્રિજ્યા લઈ અને એક વર્તુળ દોરવાનું। તેના કેન્દ્રથી 10 સેમી દૂર આવેલા બિંદુમાંથી વર્તુળના સ્પર્શકોની જોડીની રચના કરો। વર્તુળ દોરાઈ ગયું 6 સેમી નું, પછી વર્તુળના કેન્દ્રથી 10 સેન્ટીમીટર દૂર કોઈ બિંદુ આવેલું છે, એ બિંદુમાંથી તમારે વર્તુળના સ્પર્શકો બનાવવાના છે। અને વર્તુળનું સ્પર્શક કોને કહેવાય એ આપણે ચેપ્ટર 10 ની અંદર શીખી ગયા છીએ, વર્તુળની અંદર, ઓકે। તો એ વર્તુળના સ્પર્શકની રચના કરવાની છે અને તેમની લંબાઈ માપો। વર્તુળનું સ્પર્શક દોરાઈ જાય પછી સ્પર્શકની લંબાઈ કેટલી છે એ તમારે માપવાની છે। હવે જે આપણું રકમ છે એ જ આપણું કૃત્ય બને, બરોબર છે। તો કૃત્ય વાંચીએ, 6 સેમી ત્રિજ્યા વાળું વર્તુળ દોરો અને તેની બહારના ભાગમાં બિંદુ P એવું લો કે જેથી OP બરાબર 10 સેમી થાય। ત્યારબાદ બિંદુ P માંથી વર્તુળના સ્પર્શકોની જોડ રચો અને તેમની લંબાઈ માપો। હવે આપણે આ કૃત્ય છે ભૂસી નાખીએ છીએ, કારણ કે રચના થોડીક મોટી હોય, ન દોરી શકાય, બરોબર છે। કૃત્ય ભૂસી નાખીએ। તો મિત્રો આપણે રચના દોરીએ। શું કીધું છે? 6 સેમી ત્રિજ્યા વાળું વર્તુળ દોરો। તો આપણે પરિકરની અંદર 6 સેમી નું માપ લઈ અને એક વર્તુળની રચના કરશું। બરોબર છે। તો મારે માપ લેવાઈ ગયું છે 6 સેમી નું, તમારે પણ માપ લઈને રચના કરવાની છે। અને મિત્રો જ્યારે વર્તુળની રચના આવે ત્યારે તમારે પેલા કેન્દ્ર છે નક્કી કરી લેવાનું રહેશે, કારણ કે કેન્દ્ર નહીં નક્કી કરી શકો તો આપણે એમના ઉપર પછી વ્યાસ દોરવાનો છે, બરોબર છે। તો આપણે કેન્દ્ર નક્કી કરી લઈએ, આ કેન્દ્ર લઈ લઈએ અને કેન્દ્રને નામ આપી દઈએ O, બરોબર। હવે O કેન્દ્રિત 6 સેમી ત્રિજ્યા વાળું વર્તુળ દોરીએ। તમારા પરિકરનો અણીવાળો ભાગ છે એ કેન્દ્રમાં રાખો અને પછી 6 સેમી ત્રિજ્યા વાળું એક વર્તુળ દોરો। દોરાઈ ગયું 6 સેમી ત્રિજ્યા વાળું, 6 સેમી ત્રિજ્યા વાળું વર્તુળ દોરાઈ ગયું। પછી કીધું છે તેના કેન્દ્રથી 10 સેમી દૂર આવેલા બિંદુમાંથી વર્તુળના સ્પર્શકોની જોડીની રચના કરો। હવે વર્તુળના કેન્દ્રથી 10 સેન્ટીમીટર દૂર આપણે એક બિંદુ લેશું અને એનું નામ આપણે આપશું P, ઓકે। જો 10 સેમી કીધું છે તો વર્તુળનું કેન્દ્ર છે, ત્યાંથી 10 સેમી નું માપ લઈ અને એક રેખાખંડ દોરીએ।
રહી ગયું. વર્તુળના કેન્દ્રથી માપ લેવાની શરૂઆત કરવાની. 10 સેન્ટીમીટર નો રેખાખંડ દોરવાનો. ચાલો અહીંયા નામ આપી દેવાનું P. હવે મિત્રો આપણે આનો સ્પર્શક દોરવાનો છે આ વર્તુળનો. તો વર્તુળનો આપણે સ્પર્શક દોરવાનો હોય તો આપણે OP રેખાખંડ જે છે એનો પેલા લંબ દ્વિભાજક દોરવો પડે. એનો લંબ દ્વિભાજક દોરી OP નું મધ્ય બિંદુ છે આપણે પેલા નક્કી કરવાનું છે. બરોબર છે? તો OP નો આપણે લંબ દ્વિભાજક દોરીએ. અને લંબ દ્વિભાજક કેમ દોરાય આપણે ખ્યાલ છે. કેવી રીતના દોરાય તો કે જેનો લંબ દ્વિભાજક તમારે દોરવાનો હોય એના અડધાથી વધારે માપની ત્રિજ્યા લઈ ઉપરના અર્ધતલમાં નીચેના અર્ધતલમાં વારાફરતી O અને P બિંદુમાંથી એક એક ચાપ પાડવાની હોય. કેટલું વધારે માપ લેવાનું તો કે એના માટે કોઈ નિયમો છે નહીં. વધારે માપ લેવાનું. ઓકે, ચાલો આ OP કિનારથી અડધાથી વધારે માપ લેવાઈ ગયું. તો અડધાથી વધારે માપ લેવાઈ જાય પછી એક ચાપ OP ના ઉપરના અર્ધતલમાં, એક ચાપ છે OP ના નીચેના અર્ધતલમાં. અને થોડુંક વધારે જ માપ રાખવાનું એટલે શું વર્તુળની અંદર ચાપ આપણી ના પડે. બરોબર? ભલે OP જેટલી લો ને તો પણ કોઈ વાંધો નહીં. કારણ કે તો અંદર ચાપ પડશે ને તો થોડુંક ગરબડ ગોટાળે જેવી આકૃતિ છે, આપણી ચોખ્ખી આકૃતિ નહીં બને. એટલે થોડુંક વધારે જ માપ લેવાનું. ચાલો O ઉપરથી ઉપર નીચે ચાપ પડી ગઈ. હવે ફરીથી P ઉપરથી માપ બદલાવ્યા વગર ઉપરના બાજુ અને નીચેની બાજુ બરોબર આ પ્રમાણે અહીંયા ચાપ હજી બરોબર વ્યવસ્થિત ન છેદતી હોય તો ફરીથી અહીંયાથી પાડી લેવી. ઉપર અને નીચે આ પ્રમાણે બબે ચાપ પાડવાની. હવે બે ચાપમાંથી પસાર થતું હોય એવો એક રેખાખંડ દોરવાનો. અને ઈ રેખાખંડ જ્યાં OP ને છેદે ત્યાં આપણે નામ આપશું M. અને OP નું મધ્ય બિંદુ આપણે નક્કી થઈ ગયું. બરોબર? તો આપણે હવે બે ચાપ જ્યાં છેદે છે ત્યાંથી એક આપણે રેખાખંડ પસાર કરીએ. ચાલો થઈ ગયું. તો બેયનો લંબ દ્વિભાજક આપણે દોરાઈ ગયો અને એ જ્યાં છેદે છે OP ને ત્યાં આપણે નામ આપી દેવાનું છે P. ઓકે, હવે મિત્રો ફરીથી આપણે એક વર્તુળ દોરવાનું છે. કેટલી ત્રિજ્યા લેવાની તો કે આપણે M કેન્દ્રિત વર્તુળ દોરવાનું છે. ત્રિજ્યા કેટલી લેવાની તો કે આ OM જેટલી ત્રિજ્યા લેવાની. ત્રિજ્યા OM, કેન્દ્ર M. તો આપણે OM જેટલી ત્રિજ્યા લઈ લઈએ. બરોબર છે? દેખાય છે? તો એ માપ લેવાઈ જાય પછી આપણે હવે M ને કેન્દ્ર લઈ ફરીથી એક વર્તુળ ઉપર વર્તુળ દોરો. દોરાઈ ગયું. હવે મિત્રો માપ છે વ્યવસ્થિત તમારું લીધેલું હોવું જોઈએ. આ માપ છે વ્યવસ્થિત લીધેલું હોય તો અહીંયા P પાસે તમારું વર્તુળ આવે. નહીં અંદર આવે નહીં બહાર આવે. બરાબર P પાસે તમારું આ વર્તુળ છે પસાર થવું જોઈએ. થઈ ગયું. હવે મિત્રો આ જે વર્તુળ દોરેલું છે M કેન્દ્રિત જે વર્તુળ દોરેલું છે એ O કેન્દ્રિત વર્તુળને જ્યાં છેદતું હોય ને ત્યાં આપણે નામ આપી દઈશું A અને B. M કેન્દ્રિત વર્તુળ અહીંયા છેદે છે ઉપરના ભાગમાં, ત્યાં નામ આપી દો A. બીજું અહીંયા છેદે છે, ત્યાં નામ આપી દો B. તો હવે આપણે P અને A ને જોડી દઈએ, અહીંયા P અને B ને જોડી દઈએ એટલે
એટલે એ આપણા સ્પર્શકો બને. અહીંયા P આપણે દોરશું એટલે P છે એ ઓ કેન્દ્રિત વર્તુળનો સ્પર્શક કહેવાય. અહીંયા આપણે PB દોરશું એટલે E ઓ કેન્દ્રિત વર્તુળનો સ્પર્શક કહેવાશે. ઓકે. જોઈએ મિત્રો, તો આ AP અને આ BP જે છે એ ઓ કેન્દ્રિત વર્તુળના સ્પર્શકો છે. હવે તમને કીધું છે કે અને તેમની લંબાઈ માપો. તો આપણે હવે એની લંબાઈ માપીએ. અહીંયા 8 આવે છે અને અહીંયા પણ 8 આવે છે. તમે પણ તમારી રચનામાં માપ લેશો એટલે 8 સેમી જેટલું થશે. બરોબર છે. તો એની માપ 8 સેમી છે બે સ્પર્શકોના. તો આ પ્રમાણે આની રચના દોરી શકાય. હવે આપણે રચનાના મુદ્દા જોઈએ. તો મિત્રો, આપણે જે સ્ટેપમાં રચના દોરેલી છે એ સ્ટેપનું લેખિત સ્વરૂપ એટલે રચનાના મુદ્દા કહેવાય. સૌથી પહેલા શું કર્યું હતું? તો કે આપણે 6 સેમી ની ત્રિજ્યા લઈ એક વર્તુળ દોરેલું હતું. બરોબર છે. અને જે વર્તુળ દોર્યું હતું એના કેન્દ્રને નામ શું આપ્યું હતું? કે O. તો આપણો પહેલો મુદ્દો એ બન્યો. 6 સેમી ત્રિજ્યા વાળું O કેન્દ્રિત વર્તુળ દોરો. બરોબર છે. પછી શું કર્યું? આપણે વર્તુળ દોરાયું. તો કે પછી આપણે બહારના ભાગમાં બિંદુ P લીધું. તો P છે એમનેમ લઈ લીધું હતું? ના. કેન્દ્રથી 10 સેન્ટીમીટર દૂર P નામનું એક બિંદુ લો. તો આપણો બીજો મુદ્દો એ બને OP બરાબર 10 સેમી થાય તેવું બિંદુ P વર્તુળના બહારના ભાગમાં મેળવો. બરોબર છે. પછી શું કર્યું? ચાલો આપણે P બિંદુ મેળવીએ. પછી આપણે આ OP રેખાખંડ જે બન્યો એનો લંબ દ્વિભાજકની રચના કરેલી છે. અને લંબ દ્વિભાજક જ્યાં OP ને છેદે છે ત્યાં આપણે એમ નામ આપ્યું. બરોબર. તો આપણે ત્રીજો મુદ્દો એ બન્યો OP ના લંબ દ્વિભાજકો દોરી તેમનું મધ્ય બિંદુ મેળવો. તેમનું મધ્ય બિંદુ મેળવો. અહીંયા એમ લખો તો પણ ચાલે, તેમનું મધ્ય બિંદુ એમ મેળવો. બરોબર. પછી આગળ ચોથો મુદ્દો M કેન્દ્ર અને OM ત્રિજ્યા વાળો વર્તુળ દોરો જે O કેન્દ્ર વાળા વર્તુળને A અને B માં છેદે. A અને B બિંદુમાં છેદે. પછી શું આપણે કરેલું છે? તો કે M કેન્દ્ર અને OM ત્રિજ્યા. M કેન્દ્ર અને OM ત્રિજ્યા લઈ એક આપણે વર્તુળ દોરવાનું કે જે O કેન્દ્રિત વર્તુળને બિંદુ A અને B માં છેદે. પછી શું કર્યું હતું? તો કે P અને A ને જોડીને આપણે એક સ્પર્શક દોર્યો P. P અને B ને જોડીને આપણે બીજો સ્પર્શક PB દોરેલો છે. એ બે આપણે સ્પર્શકો મેળવા. તો આપણો છેલ્લો મુદ્દો પાંચમો એ બને છે PA અને PB દોરો. છેલ્લે આપણે રચનાના મુદ્દા અહીંયા પૂરા. છેલ્લે મુદ્દા પૂરા થઈ જાય પછી શું લખવાનું? તો કે જે પ્રશ્ન હોય તે. પ્રશ્ન હતો આપણો સ્પર્શકનો. તો આપણે છેલ્લે લખ્યું કે આમ PA અને PB એ માગ્યા મુજબના 8 સેમી લંબાઈના સ્પર્શકો છે. બરોબર છે. આપણે સ્પર્શકોની લંબાઈ માપવાનું કીધું તો એ પણ છેલ્લે લખી નાખ્યું 8 સેમી લંબાઈના સ્પર્શકો છે. બરોબર છે. તો હવે આપણે એમના પછીનો બીજો પ્રશ્ન જોઈએ. 4 સેમી ત્રિજ્યા વાળા વર્તુળને સમકેન્દ્રી બીજા 6 સેમી ત્રિજ્યા વાળા વર્તુળ પરના બિંદુમાંથી પ્રથમ વર્તુળના સ્પર્શકની રચના કરો અને તેની લંબાઈ માપો. લંબાઈ તમે જે માપેલી છે એ વાસ્તવિક ગણતરીથી માપની ચકાસણી કરો. પછી તમે જે સ્પર્શકની લંબાઈ માપો છો એ લંબાઈ છે સાચી જ છે ને કે ખોટી છે એ વાસ્તવિક ગણતરીથી તમારે માપન કરવાનું છે. એ આપણે આગળ જોઈશું. કૃત્ય. કૃત્ય એટલે ઉપરની રકમ જ છે. O કેન્દ્રિત 4 સેમી અને 6 સેમી ત્રિજ્યા વાળા બે સમકેન્દ્રી વર્તુળ દોરો.
સૌથી પહેલા શું કરવાનું તો કે O કેન્દ્રિત 4 સેમી ત્રિજ્યા વાળું વર્તુળ દોરવાનું. ફરીથી કેન્દ્ર બદલાવાનું નથી, એને કેન્દ્ર. સમકેન્દ્રીનો અર્થ જ એ થાય છે કે કેન્દ્ર છે એ બદલાવાનું નથી, એને એ કેન્દ્ર રાખી ફરીથી 6 સેમી ત્રિજ્યા વાળું એક વર્તુળ દોરવાનું છે. ઓકે. ત્યારબાદ મોટા વર્તુળ પર આવેલ બિંદુ P માંથી નાના વર્તુળના સ્પર્શકો દોરો. ત્યારબાદ જે મોટું વર્તુળ દોરેલું છે એમના ઉપર જે P બિંદુ આપેલું છે એમના ઉપરથી તમારે નાના વર્તુળના સ્પર્શકો દોરવાના છે. ક્લિયર? આકૃતિ આપણે રચના દોરશું એટલે વિશેષ સમજ આવશે. બરોબર છે? તો આપણે આ આકૃતિઓ છે ભૂસી નાખીએ છીએ. તો મિત્રો સૌથી પહેલા શું કીધું તમને તો કે 4 સેમી ત્રિજ્યા વાળું વર્તુળ પહેલા દોરવાનું છે. તો આપણે પરિકરમાં સ્કેલની મદદથી 4 સેમી ત્રિજ્યાનું માપ લઈ લઈએ. સૌથી પહેલા આપણે કેન્દ્ર નક્કી કરી લઈએ. કેન્દ્રને નામ આપી દઈએ આપણે O. વર્તુળની રચના આવે એટલે ક્યારેય કેન્દ્ર મૂકવાનું ભૂલવાનું નહીં, કારણ કે આમાં કેન્દ્ર છે એ મહત્વનું છે. ચાલો 4 સેમી નું માપ લઈ લેશું પહેલા. ચાલો 4 સેમી ત્રિજ્યાનું માપ લેવાઈ જાય પછી વર્તુળના પરિકરના અણીવાળા ભાગને O કેન્દ્ર પાસે રાખવાનું અને પછી એક વર્તુળ દોરી લો. સારું, ચોક બટકી ગયો તો એટલે થોડું ડીલે થઈ ગયું. ચાલો તો હવે ફરીથી પાછું અધૂરું છે અહીંયાથી આપણે વર્તુળ દોરીએ. તો મિત્રો આ પ્રમાણે 4 સેમી ત્રિજ્યા વાળો એક વર્તુળ દોરાઈ ગયું. પછી એ જ કેન્દ્ર લેવાનું છે, કેન્દ્ર બદલાવાનું નથી. અને હવે કેટલું માપ લેવાનું છે તો કે 6 સેમી ત્રિજ્યા વાળું વર્તુળ દોરવાનું છે. તો પરિકરમાં ફરીથી 6 સેમી ત્રિજ્યાનું માપ લઈ લો. 0 થી 6, 1 થી 6 નહીં. ચાલો લેવાઈ ગયું માપ. 6 સેમી નું માપ લેવાઈ જાય પછી ફરીથી પરિકરનો અણીવાળો ભાગ છે એવો કેન્દ્ર પાસે રાખી અને એક વર્તુળ દોરી લો. બરોબર? 4 સેમી ત્રિજ્યા વાળું 6 સેમી ત્રિજ્યા વાળા બે વર્તુળ દોરાઈ ગયા. હવે જે 6 સેમી ત્રિજ્યા વાળું વર્તુળ છે એના કોઈ પણ બિંદુ, જો આમાં કીધું છે 4 સેમી ત્રિજ્યા વાળા વર્તુળને સમકેન્દ્રી બીજા 6 સેમી ત્રિજ્યા વાળા વર્તુળ પરના બિંદુમાંથી, તો 6 સેમી ત્રિજ્યા વાળો જે વર્તુળ છે એમના ઉપર આપણે એક બિંદુ લેવાનું અને એમનું નામ આપશું P. તો 6 સેમી ત્રિજ્યા વર્તુળ ઉપર આપણે અહીંયા નામ આપી દઈએ આ P. બરોબર છે? હવે આ O અને P ને એકબીજા સાથે જોડી દો. O અને P ને એકબીજા સાથે જોડી દઈએ. ઓકે. હવે શું કરવાનું તો કે OP આપણે રેખાખંડ બની ગયો. હવે આપણે OP ના લંબ દ્વિભાજકની રચના કરવાની છે. ને લંબ દ્વિભાજક તો હવે તમને આવડે છે. શું કરવાનું એ લંબ દ્વિભાજક માટે તો કે લંબ દ્વિભાજક બનાવવા માટે જેમનો લંબ દ્વિભાજક બનાવવો હોય
એના અડધા કરતા વધારે માપ રાખવાનું. અડધા કરતા વધારે માપ લઈ ઉપરના અને નીચેના અર્ધલમાં એક એક ચાપ પાડીએ. ઓકે, પેલા O ઉપરથી આપણે ઉપરના અર્ધલમાં એક ચાપ પાડીએ. અડધાથી વધારે થઈ ગયું. તમારી ચાપ છે આ ભાગમાં પડે ને એ પ્રમાણે માપ રાખવું. એ જ પ્રમાણે એક ચાપ નીચેના ભાગમાં. પેલા ચાપ છે થોડી મોટી જ રાખવી. પછી એવું લાગે કે બહુ મોટી ચાપ પડી છે તો ભૂસી નાખવી. હવે P ઉપરથી એક ચાપ ઉપરના ભાગમાં, ફરીથી એ જ માપથી એક ચાપ છે નીચેના ભાગમાં. તમને એવું લાગે કે આ બરોબર હજી ચાપ નથી પડેલી, છેદતી નથી બરોબર, તો ફરીથી પાછી પાડી લેવી. ઓકે, હવે જે વધારાનો ભાગ થોડોક મોટો લાગતો હોય તો આમ ભૂસી નાખવું. ઓકે, હવે આ બે ચાપો જ્યાં છેદે છે એમાંથી પસાર થતી હોય તેવી એક રેખા દોરો. બે ચાપમાંથી પસાર થતી હોય એવી એક રેખા આપણે દોરીએ. તો લંબ દ્વિભાજકની રચના થઈ ગઈ. હવે આ લંબ દ્વિભાજક જ્યાં OP ને છેદે છે ત્યાં આપણે નામ આપવાનું M. એટલે આ OP નું મધ્ય બિંદુ M આપણે મળી ગયું. હવે મિત્રો M ને કેન્દ્ર લઈ OM જેટલી ત્રિજ્યા લઈ અને તમારે વર્તુળ દોરવાનું છે. શા માટે વર્તુળ આપણે દોરીએ છીએ? તો કે આપણે અંદરનું નાનું વર્તુળ જે છે એના સ્પર્શકો દોરવાના છે આપણે P બિંદુમાંથી. એટલા માટે આપણે હવે M ને કેન્દ્ર લઈ OM જેટલી ત્રિજ્યા વાળું એક નાનું વર્તુળ દોરીશું. ઓકે, જ્યારે જ્યારે સ્પર્શક દોરવાનું કીએ ત્યારે તમારે લંબ દ્વિભાજક દોરીને એક વર્તુળ બનાવવું પડે. તો આપણે M ને કેન્દ્ર લેશું અને OM જેટલી ત્રિજ્યા રાખવાની. બરોબર છે? OM જેટલી ત્રિજ્યા લેવાઈ જાય પછી M ને કેન્દ્ર લઈ એક વર્તુળ દોરીએ. બરોબર, તો આ પ્રમાણે M ને કેન્દ્ર લઈ વર્તુળ દોરશો એટલે અહીંયા P બિંદુમાં પાછું એ વર્તુળ છેદતું હોવું જોઈએ. જો સરખું માપ અહીંયા લેવાનું હોય તો અહીંયા છેદે જ, કોઈ પ્રશ્ન જ નથી. પણ થોડું ઘણું આગળ પાછળ માપ થઈ જાય તો કા P ની બહારના ભાગમાં આવે કા P ના અંદરના ભાગમાં આવે. ફરીથી દોર નાખો, કઈ વાંધો નહીં એવું થાય તો. બરોબર છે? તો હવે આપણી રચના લગભગ પૂરી થઈ ગઈ છે. હવે જે આ M કેન્દ્રિત વર્તુળ, જે O કેન્દ્રિત વર્તુળને જ્યાં છેદે છે ત્યાં આપણે નામ આપી દેશું. આયા ઉપરના ભાગમાં આપણે નામ આપશું Q. નીચેના ભાગમાં જ્યાં છેદે છે ત્યાં નામ આપણે આપશું R. ઓકે, હવે આપણે સ્પર્શક દોરી લે. P અને Q ને જોડી દયો, P અને R ને જોડી દયો એટલે આપણા સ્પર્શકો તૈયાર થઈ જશે. ઓકે, તો આપણે સ્પર્શકો દોરાઈ ગયા. હવે તમને છેલ્લે કીધું છે કે ગણ સ્પર્શકની રચના કરી અને તેમની લંબાઈ માપો. તો આપણે આ સ્પર્શકની લંબાઈ માપવાની. બરોબર છે? મારે સ્પર્શકની લંબાઈ 4.5 આવે છે. તમારે પણ એટલી જ આવશે. બરોબર છે? સ્પર્શકની લંબાઈ કેટલી આવે છે? 4.5.
QP પણ 4.5 થવો જોઈએ અને આ PR છે એ પણ 4.5 થવો જોઈએ અને બે આવશે જ, વ્યવસ્થિત દોરાણી હોય તો આવે છે. ઓકે, તો હવે આપણે આ રચનાના મુદ્દા જોઈએ. તો મિત્રો સૌથી પહેલા આપણે શું કર્યું હતું તો કે O કેન્દ્રિત વર્તુળ, O કેન્દ્રિત 4 સેમી ત્રિજ્યા અને 6 સેમી ત્રિજ્યા વાળું વર્તુળ આપણે દોરેલું હતું. તો આપણો પહેલો રચનાનો મુદ્દો એ આવે, O કેન્દ્રિત 4 સેમી અને 6 સેમી ત્રિજ્યા વાળા બે સમકેન્દ્રી વર્તુળ દોરો. બરાબર? એમના પછી બીજું, પછી આપણે શું કર્યું હતું તો કે મોટું વર્તુળ જે છે 6 સેમી ત્રિજ્યા વાળું, એમના ઉપર આપણે એક P બિંદુ લીધું અને P બિંદુ લઈ અને O કેન્દ્ર અને એ P બિંદુને જોડી દીધા એટલે OP રેખાખંડ બનેલો. તો બીજો મુદ્દો આપણો એ બનશે, O કેન્દ્ર તથા મોટા વર્તુળ પરના બિંદુ P ને જોડો. બરોબર છે, આપણે મોટા વર્તુળ પરના P બિંદુને જોડેલું છે. પછી શું કર્યું આપણે તો કે પછી આપણે OP રેખાખંડના લંબ દ્વિભાજકની રચના કરી દીધી અને લંબ દ્વિભાજક જ્યાં OP ને છેદે ત્યાં આપણે M નામ આપેલું હતું. તો આપણો ત્રીજો મુદ્દો એ બન્યો, OP નો લંબ દ્વિભાજક દોરીને તેનું મધ્ય બિંદુ M મેળવો. ઓકે, એમના પછી આપણે શું કર્યું હતું તો કે M ને કેન્દ્ર લઈ OM ત્રિજ્યા જેટલી OM ત્રિજ્યા લઈ અને એક વર્તુળ દોરેલું હતું અને વર્તુળ જ્યાં O કેન્દ્રિત 4 સેમી ત્રિજ્યા વાળાને છેદે ત્યાં અનુક્રમે Q અને R નામ આપેલા હતા. તો આપણો એમના પછીનો મુદ્દો એ જ છે, M કેન્દ્ર અને OM ત્રિજ્યા વડે વર્તુળ દોરો જે નાના વર્તુળને Q અને R માં છેદે. આ નાનું વર્તુળ છે એને Q અને R માં છેદે છે. એમના પછી શું આપણે કરેલું હતું તો કે આ P અને Q ને જોડ્યો હતો, PQ રેખાખંડ બનાવ્યું. એ જ પ્રમાણે R અને P ને જોડ્યા હતા, PR રેખાખંડ બનાવ્યા. આપણો પાંચમો મુદ્દો એ PQ અને PR દોરો. અને હવે આખી રચનાના મુદ્દા પૂરા થઈ જાય પછી આપણે શું લખીએ છીએ કે આમ આપેલી રચનાના PQ અને PR છે એ તેમના સ્પર્શકો છે. ઓકે, આ પ્રમાણે રચનાના મુદ્દા લખી શકાય. બરોબર છે મિત્રો? હવે જો પાછી આમાં સૂચના છે કે વાસ્તવિક ગણતરીથી માપની ચકાસણી કરો. હવે આપણે તો કહી દીધું ભાઈ સ્પર્શકની લંબાઈ છે 4.5 છે, પણ એ 4.5 છે કે નહીં, સાચી છે કે ખોટી એ આપણે ખબર નથી. તો એને કીધું ભાઈ વાસ્તવિક ગણતરી કરીને પછી જવાબ આપો. તો કઈ રીતના કરવું તો કે એના માટે આપણે થોડોક ભાગ અહીંયા વધારવો પડશે. અહીંયા O અને Q ને જોડી દો. બરોબર છે? તો મિત્રો આ O અને Q ને જોડી દો તો આ O કેન્દ્રિત વર્તુળનો OQ છે એ શું થશે? ત્રિજ્યા થશે. તો ત્રિજ્યા હશે તો ત્રિજ્યાનું માપ તો આપણે ખબર છે કેટલું છે, 4 છે. અને મિત્રો જ્યાં જ્યાં વર્તુળ ઉપર સ્પર્શકો દોરવામાં આવે એ સ્પર્શક અને ત્રિજ્યા જ્યાં દોરવામાં આવે ત્યાં લંબ બને છે અને જ્યાં લંબ બનતો હોય ત્યાં જે ખૂણો બને એ કાટખૂણો બને. અને કાટખૂણો બનવાથી આ જે ત્રિકોણ બન્યું OQP એ કાટકોણ ત્રિકોણ થશે. બરોબર છે? તો કાટકોણ ત્રિકોણ હોય એટલે આપણે ખ્યાલ છે કે ભાઈ બે બાજુના માપ હોય તો ત્રીજી બાજુનું માપ છે આપણે શોધી શકીએ છીએ. આપણી પાસે બે બાજુનું માપ છે ને, હવે OQ નું માપ 4 છે, આ OP છે એ શું છે તો કે O કેન્દ્રિત વર્તુળની ત્રિજ્યા છે ને એ OP છે, તો એમનું માપ એ ખબર છે આપણે 6. તો આ ત્રીજી બાજુ મળી જાય PQ, તો PQ નું માપ છે 4.5 સમથિંગ આવવું જોઈએ. બરોબર છે? તો હવે મિત્રો આપણે આની લંબાઈ શોધવાની છે. તો આ ત્રિકોણ છે આપણે નક્કી કરી લીધો ભાઈ એ ત્રિકોણ છે કાટકોણ ત્રિકોણ છે અને કાટકોણ ત્રિકોણમાં બે બાજુના માપ આપ્યા હોય અને ત્રીજી બાજુનું માપ શોધવું હોય તો શું કરીએ છીએ કે પાયથાગોરસનો નિયમ લગાડવાનો. તો અહીંયા કર્ણ કયું થશે OP, OP વર્ગ બરાબર OQ વર્ગ વત્તા UP વર્ગ. જે આપણે શોધવાના છે સ્પર્શક છે એ શોધવાના છે. OP નું માપ કેટલું છે તો કે 6, તો 6 નો વર્ગ. OQ કેટલા છે તો કે OQ એટલે 4 છે વત્તા
QP વર્ગ કેટલા છે તો કે QP વર્ગ તો સ્પર્શક છે એ આપણે ખ્યાલ તો છે પણ અહીંયા મૂકવાના નથી ચકાસવાના છે 6 નો વર્ગ 36 4 નો વર્ગ 16 આ બાજુ લઈ લ્યો એટલે માઈનસ થઈ જાય બરાબર QP વર્ગ તો 20 બરાબર QP વર્ગ તો QP બરાબર કેટલા થાય મિત્રો વર્ગમૂળમાં 20 તો QP વર્ગ બરાબર 20 હોય તો QP બરાબર વર્ગમૂળમાં 20 તો 20 નું વર્ગમૂળ કઈ રીતના નીકળે તો કે નીકળે નહીં તો મિત્રો આપણે ધોરણ 8 માં શીખી ગયા હતા ભાગાકારની રીતે વર્ગમૂળ શોધો તો એ રીતે તમે આનું વર્ગમૂળ શોધશો ને 20 નું તો આવશે તમારે 4.472 તો મિત્રો 4.472 એટલે 4.5 ની નજીક થયો બરોબર છે આ એની આશરે કિંમત મળી તો આ પ્રમાણે તમે સ્પર્શકની લંબાઈની ચકાસણી કરી શકો છો